આનાથી શું થાય, આનાથી શું ફાયદો છે કે જય જવાહર જય આદિવાસી દોસ્તો. મેં આવેલો છું કેનલ આપણી અડધી બની ગયેલી છે, સુખી ડેમ સુધી પહોંચવા આવેલી છે. રાયપુર પર લગભગ વટી ગયું છે હવે. અને કેનાલમાં એક અનોખું એવું એક કંઈક રાખેલું છે, તેની વિશે આપણે આજે કંઈક ચર્ચા કરીએ. પહેલાં આપણે કેનાલમાં ઉતરવું પડશે દોસ્તો, અહીંથી. અને જોઈએ કંઈથી ઉતરાય. અને પગથિયા રાખતા તો સારું રહેતું દોસ્તો. અહીંયા કંઈક પગથિયા રાખતા ઉતરવાનું, કંઈ આવવા જવાનું કંઈ આપણને તકલીફ નહીં પડતી કેનાલ બંધ હોય ત્યારે. નીચે ઉતરીએ અહીંથી. અહીંયા કંઈક પગથિયા જેવું રાખતો તો સારું રહેતું યાર. ઉતરું છું દોસ્તો. અરે વાહ. તે દોસ્તો આપણે કેનાલમાં ઉતરી ગયા છે, અને જે તમને દેખાડવાનો છે તે તમે કમેન્ટમાં જણાવજો કે આનો શું ઉપયોગ થાય, આનાથી શું થશે. એટલી બધી મને માહિતી નથી કે એના વિશે મેં કહી શકું. તો આ દેખો દોસ્તો, આ કેમ રાખ્યું હશે એ મને વિચાર આવે છે કે આનાથી શું થાય, આનાથી શું ફાયદો છે. કે અહીંયાથી શું થતું હશે એવું મને કંઈ ખબર નથી. તમે કમેન્ટમાં જણાવજો કે આ કેમ રાખેલું છે. આ 10-20 ફૂટ લગભગ મારા હિસાબથી 20 ફૂટ રાખવામાં આવેલું છે આવું હવાયા જેવું. તમે કમેન્ટમાં જણાવજો કે આનો ઉપયોગ શું થાય. અને મારી ચેનલ પર નવા આવ્યા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો, અને ભાઈબંધ જોડે શેર કરજો કે આનો શું ઉપયોગ થાય. તને કંઈક માહિતી છે એવું કંઈક કહેજો એમને. 20 ફૂટ લગભગ મારા હિસાબથી 15 ફૂટ દૂર આવા ભૂંગારિયા હવાયા જેવું રાખેલું છે. હા જુઓ, આનો શું ઉપયોગ થાય એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને કેનાલ કેવી લાગી એ પણ કમેન્ટ કરજો. આજના વિડીયોમાં આટલું જ, અને મળીએ બીજા વિડીયોમાં. તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.